સાબરકાંઠા હિંમતનગરમાં પીપળિયા ગામે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસનો કેસ સામે આવ્યો છે। પીપળિયા ગામે સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ સર્વે માટે પહોંચી છે। મચ્છર માખી નિયંત્રણ કરવા માટે પાવડરનો છંટકાવ હાથ ધરવામાં આવ્યો છે। સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ અને પંચાયતે કામગીરી હાથ ધરી છે। તો ચાંદીપુરમ વાયરસનો શંકાસ્પદ કેસ સાબરકાંઠા પીપળિયા ગામેથી સામે આવ્યો છે। ત્યારે મચ્છર માખી માટે પાવડરનો છંટકાવ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। સાબરકાંઠા હિંમતનગરના પીપળિયા ગામની આ ઘટના છે। પીપળિયા ગામે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસનો કેસ સામે આવ્યું છે। પીપળિયા ગામે સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ સર્વે માટે પહોંચી છે, જ્યારે મચ્છર માખી નિયંત્રણ કરવા માટેનો પાવડરના છંટકાવ હાથ ધરવામાં આવ્યો છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા શૈલેષજી। શૈલેષ, શંકાસ્પદ કેસ સાબરકાંઠાના હિંમતનગરના પીપળિયા ગામેથી ચાંદીપુરમ વાયરસનો સામે આવ્યો છે। તંત્રએ જે છે કામગીરી હાથ ધરી છે, ખાસ કરીને મચ્છર માખી નિયંત્રણની, અને આરોગ્ય વિભાગની ટીમ જે છે તે સર્વે માટે પહોંચી છે। શું છે સમગ્ર વિગતો? વાત કરવામાં આવે તો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 24 જૂનથી લગભગ અત્યાર સુધીમાં 7 જેટલા શંકાસ્પદ બાળકોના કેસ આવ્યા હતા। એ કેસ આવ્યા બાદ તેની તપાસણી હાથ ધરવામાં આવી, તેમની સારવાર શરૂ કરવામાં આવી, જેમાં 4 બાળકોના મોત નીપજ્યા હતા। તો સાબરકાંઠાના તેમાંથી 2 બાળકો છે, જેમાં એક બાળકનું મોત નીપજ્યું હતું અને એક બાળક અત્યારે હાલ સારવાર હેઠળ છે। તો વધુ એક કેસ સારવાર માટે ગઈકાલે અરવલ્લીના બેગરજના ટેકાવા ગામથી આવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસને લઈને જિલ્લા આરોગ્ય તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે, અને ગામે ગામ જે વિસ્તારમાં જે કેસ આવ્યા હતા એ ઉપરાંત બાકીના ગામોમાં પણ જે કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે હિંમતનગરના પીપળિયા ગામ છે, પીપળિયા ગામમાં આરોગ્યની ટીમ પહોંચી હતી, સાથે જે મચ્છર માખીનો ઉપદ્રવ ના થાય તેને લઈને પ્રિકોશન રૂપે કામગીરી હાથ ધરવામાં આવી છે। જી શૈલેષ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।